ચાલો મિત્રો, તો પ્રશ્ન છે આપણી પાસે. પ્રશ્ન એક શાકભાજી વેચનાર એક શાકભાજી 40 રૂપિયામાં વેચે છે. તેને વેચવા પર 40% નુકસાન થાય છે. એ જ શાકભાજીને ₹80માં વેચે તો તેના પર નફો કે નુકસાનની ટકાવારી શોધો. ઠીક છે, તો એક શાકભાજીવાળો છે, તો એ છે ને 40 રૂપિયામાં એક શાકભાજી વેચે છે, તો એને 40% નુકસાન જાય છે. 40 રૂપિયામાં વેચે ને ત્યારે 40% નુકસાન જાય છે. હવે એ જ શાકભાજી એ જો 80 રૂપિયામાં વેચે તો એને નફો થાય કે નુકસાન, એ આપણે ટકાવારીમાં શોધવાનું છે. તો આપણે જોઈ લઈએ. ઠીક છે, 40 રૂપિયામાં વેચે તો 40% નુકસાન થાય છે. મતલબ 40 રૂપિયા જે છે એ શેના બરાબર છે? 60% બરાબર થાય. 40 રૂપિયા એ 60% બરાબર થાય. તો આપણે 80 રૂપિયા કેટલા ટકા થાય એ જોવાનું છે. તો 80 રૂપિયા કેટલા ટકા થશે એ આપણે શોધવાનું છે. ઠીક છે, તો 80 ગુણ્યા 60 ભાગ્યા 40 આ શૂન્યથી આ શૂન્ય કેન્સલ થઈ જશે. ઠીક છે, 80 ને 4 વડે ભાગીએ એટલે 20 જવાબ આવશે. તો 20 સંગ 120 આપણો જવાબ આવશે. ઠીક છે, 120% એટલે 20%નો નફો થાય. 100ની ઉપર છે ને, 100ની ઉપર ટકાવારી આવી છે એટલે 120% એટલે 20%નો નફો થાય છે. બરાબર, એટલે ઓપ્શન બી આપણો જવાબ થઈ જશે. 20%નો નફો થશે જ્યારે 80 રૂપિયામાં વેચશે ને શાકભાજી ત્યારે. ઠીક છે, ચલો આપણે પ્રશ્ન 2 તરફ જઈએ. ઠીક છે, પ્રશ્ન 2 શું કહે છે? પ્રશ્ન 2, 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 7 છે. જો અંકો ઉલટાવી દેવામાં આવે અને નવી સંખ્યામાં 3 ઉમેરવાથી મૂળ સંખ્યાના 4 ગણા થઈ જાય છે. મૂળ સંખ્યા શું છે? ઠીક છે, આપણે ઓપ્શન ઉપર જવાબ શોધીએ. જે બધી શરતોનું પાલન કરતો હોય ઓપ્શન, એ આપણો જવાબ થઈ જશે. હવે 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 7 છે. બરાબર, જો અંકો ઉલટાવી દેવામાં આવે અને નવી સંખ્યામાં 3 ઉમેરવામાં આવે તો મૂળ સંખ્યાના 4 ગણા થઈ જાય છે. બરાબર, આ બધી શરતોનું જે પાલન કરતો હોય એવો ઓપ્શન આપણો સાચો થઈ જશે. તો ઓપ્શન એ શું કહે છે જોઈ લઈએ. 34 છે તો 4 + 3 એટલે 7 થઈ જાય છે. એટલે પહેલી શરત તો આપણી પાસ કરી દે છે. 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 7 છે. પહેલી શરત પાસ છે. ચલો બીજી શરત શું કહે છે? જો અંકો ઉલટાવી દેવામાં આવે, હવે 3 ને 4ને ઉલટાવી દઈએ એટલે કેટલા થશે? 43. ઠીક છે, અને નવી સંખ્યામાં 3 ઉમેરો. આ 43માં 3 ઉમેરી દો. 43 + 3 એટલે 46 થઈ જશે. બરાબર, તો 3 ઉમેરવાથી મૂળ સંખ્યાના 4 ગણા થઈ જાય. આ 46 એ 34ના 4 ગણા છે. 34ના 4 ગણા 46 નથી, એટલે ઓપ્શન એ આપણો ખોટો થઈ જશે. ઠીક છે, ઓપ્શન બી તરફ જઈએ. ઓપ્શન બી શું કહે છે? 5 + 2 એટલે 7. એ તો પાસ કરે છે. બરાબર, હવે અંકો ઉલટાવી દઈએ, 52 કરી દઈએ. ઠીક છે, અંકો ઉલટાવી દીધા ને, હવે એમાં 3 ઉમેરી દઈએ. 3, 52 ને 3 55. બરાબર, તો શું કહે છે? મૂળ સંખ્યાના 4 ગણા. 55 એ મૂળ સંખ્યા 25ના 4 ગણા છે? નથી. 25 ચોખ્ખું 100 થાય, તો એ ખોટો થઈ જશે. ઓપ્શન બી પણ આપણો ખોટો થઈ જશે. ઓપ્શન સી તરફ જઈએ. ઠીક છે, ઓપ્શન સી શું કહે છે? 16. તો 6 + 1 એટલે 7 થઈ જશે. ઠીક છે, અંકો ઉલટાવી દઈએ આપણે તો 61 થઈ જશે. 3 ઉમેરી દઈએ. ચલો 3 ઉમેરી દીધા તો કેટલો આવશે જવાબ? 64. તો આ જે 64 છે એ મૂળ સંખ્યા 16ના 4 ગણા છે. તો આ છે 16 ચોકું ને 64. ઠીક છે, એટલે આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન સી. ઓપ્શન સી આપણો જવાબ થઈ જશે, કારણ કે એ બધી જ શરતોનું પાલન કરે છે. ઠીક છે, ચલો આગળનો પ્રશ્ન 3 જોઈ લઈએ. ઠીક છે, પ્રશ્ન 3, 25 મીટર ગુણ્યા 16 મીટરની દિવાલ બનાવવા માટે 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટરની કેટલી ઈંટોનો વપરાશ થશે? ઈંટોની સંખ્યા પૂછી છે આપણને કે કેટલી ઈંટો આપણે જશે. ઠીક છે, તો આપણે સિમ્પલ દિવાલ ભાગ્યા દિવાલનું જે માપ આપ્યું છે ભાગ્યા ઈંટોનું માપ આપ્યું છે, આ કરવાનું છે. દિવાલ ભાગ્યા ઈંટો કરશું એટલે આપણો જવાબ મળી જશે. પણ અહીંયા જો આપણને ઈંટો પૂછી છે કે કેટલી ઈંટો વપરાશે, તો ઈંટો શેમાં આપેલી છે? સેન્ટીમીટરમાં આપી છે. તો આપણે જે દિવાલનું માપ જે આપ્યું છે એ પણ આપણે સેન્ટીમીટરમાં ફેરવવું પડશે. ઠીક છે, હવે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે ગુણ્યા 100 કરવા પડે. ઠીક છે, એટલે દિવાલ ભાગ્યા ઈંટો કરીએ. ચલો આપણે દિવાલ ભાગ્યા ઈંટો કરીએ એટલે આપણને જવાબ મળી જશે.
હવે 25 મીટરને સેન્ટીમીટરમાં ફેરવા માટે ગુણ્યા 100, ઠીક છે, ગુણ્યા 16 મીટરને સેન્ટીમીટરમાં ફેરવા માટે ગુણ્યા 100, ઠીક છે, ભાગ્યા ઈંટોનું માપ કેટલું આપેલું છે એ તો સેન્ટીમીટરમાં જ છે, ઠીક છે, એટલે એને ગુણ્યા 100 નહીં કરવાના, ભાગ્યા 10, ઠીક છે. આ 2 શૂન્ય નીચેથી જતા રહેશે, અહીંયા 100માંથી 2 શૂન્ય જતા રહેશે, ઠીક છે. 16ને 2 વડે ભાગશું એટલે 8 આવી જશે, ઠીક છે. હવે 25 × 8 200 થાય, 25 ગુણ્યા 8 એટલે 200 થઈ જશે, 200, અને આ 2 શૂન્ય આવશે, 100માંથી 2 શૂન્ય આવશે, બરાબર. એટલે આપણો જવાબ શું થઈ જશે? 20,000 ઈંટો, ઠીક છે. ઓપ્શન બી 20,000 ઈંટો વપરાશ થશે. 25 મીટર ગુણ્યા 16 મીટરની દિવાલ બનાવવા માટે 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટરની 20,000 ઈંટો વપરાશે.